આહા ગિરનારી બાવાની નિષ્ઠામાં તમે જુઓ, આ ગરમા ગરમ પતરી, મેથી, મરચાં અને આ ભજીયા લોકોને ખવડાવી રહ્યા છે. તમે જો લાઈન લાગી છે અને આ કેમ્પ છે દાદા મેકરણ રાજકોટનો કેમ્પ. 25 કટ્ટા બેસન લઈ આવી. એક કટ્ટો 25 કિલો, 30 કિલોનો એક કટ્ટો હોય એમાં 25 કટ્ટા બેસન જે તેલના ડબ્બા છે 25. સતત પતરી ઉતારી રહ્યા છે. ત્યાં મેથી પણ સમારાઈ ગઈ છે. ગરમા ગરમ બાજરાના રોટલા, શાક ને બધું અત્યારે થઈ રહ્યું છે. તો જો બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીરના. રાજકોટનો કેમ્પ તમે જોઈ રહ્યા છો. અત્યારના બેક ટુ બેક ભજીયાને ખાણવા ઉતરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ પણ આપણે આ કેમ્પને કવર કર્યો હતો, દાદા મેકરણનો કેમ્પ. દાદા મેકરણ જે છે કચ્છની એક મહાન વિભૂતિ, એક મહાન સંત, અને આપણે એમના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. અત્યારના જો અહીંયા ફુલવડાભાઈ ઉતારવાની તૈયારી. અત્યારે બેક ટુ બેક ઘણો તો ઉતરી જ ગયા. અહીંયા બટેટાની પતરી ઉતરી રહી છે. તમે કયા ગામથી આવો છો મોટભાઈ? રાજકોટ. રાજકોટથી. તમે કેટલા વર્ષથી સેવા કરો છો? 30 વર્ષથી. આ કેમ્પ 30 વર્ષથી લાગે છે. પછી કેટલા દિવસ અગાઉથી તૈયારી કરવી પડે તમારે? મહિના અગાઉ. અહીંયાથી મહિના અગાઉથી બધા આગળથી પહેલાં નક્કી કરી આ બધું કે કઈ રીતે લઈ જવું, કઈ રીતે લઈ આવવું, આ તે બધું નક્કી કરીને અને બધું કેમ્પ મિટિંગ કરીને બધું આયોજન કર્યું. બધું સેટિંગ કરીને બધું વસ્તુ. કેટલું બેસન ભેગું રાખવું પડે? બેસન અત્યારે 25 કટ્ટા બેસન લઈ આવી. એક કટ્ટો 25 કિલો, 30 કિલોનો એક કટ્ટો હોય એમાં 25 કટ્ટા બેસન જે તેલના ડબ્બા છે 25, 30. કઈ કઈ પ્રકારના ભજીયા ખવડાવી છે? બટેકાની પતરી છે, ફુલવડા છે, મરચાના છે. સરસ. સતત પતરી ઉતારી રહ્યા છે. ત્યાં મેથી પણ સમારાઈ ગઈ છે. અને અહીંયા તમે જુઓ, અંદર જે સ્વયંસેવકો હોય એનું કિચન છે, એમના જમણની તૈયારીઓ. અને અહીંયા ઉપરા ઉપરી બધા કટ્ટા તૈયાર જ છે. ઓહો, ત્યાં ભાઈ પાસે ઓલરેડી એક તપેલું છે મેથીનું. અહીંયા બીજું તપેલું મોટું તૈયાર છે. રોજના 8 કટ્ટા. આ ચટણી શેની બની છે? ખજૂર આમલીની ચટણી છે. વાહ. તો અહીંયા ભજીયા માટે લાઈન લાગી છે. એક મિનિટ મોટભાઈ. હા, જો સ્પીડમાં બનતા જાય ભજીયા, સ્પીડમાં ભરાતી જાય ડીશો, ચટણી બનાતી જાય અને સાથે સાથે સ્પીડમાં દેવાતા પણ જાય. ઘણા ધડ કામ ચાલે છે અને અહીંયા લોકો પણ લાઈનમાં આવતા જાય. જો હા, હજી આ પહેલો દિવસ છે, તો વિચાર કરો, આ ગિરનારી બાવાની નિષ્ઠામાં મેળાનો પહેલો દિવસ. તો ત્યાં લોકોને મસ્ત ગરમા ગરમ ભજીયા ખવડાવવાની આખી ટીમ લાગી છે. તો હવે એ સ્વયંસેવકોનું પેટ ભરવા માટે પણ કંઈક તો હોવું જોઈએ ને. તો એમના માટે ગરમા ગરમ બાજરાના રોટલા, શાક ને બધું અત્યારે થઈ રહ્યું છે. એક ટીમ જે છે એ એના માટે કામ કરી રહી હોય. આ છે દાદા મેકરણનો કેમ્પ, રાજકોટ. આહા ગિરનારી બાવાની નિષ્ઠામાં તમે જુઓ, આ ગરમા ગરમ પતરી, મેથી, મરચાં અને આ ભજીયા લોકોને ખવડાવી રહ્યા છે. તમે જો લાઈન લાગી છે અને આ કેમ્પ છે દાદા મેકરણ રાજકોટનો કેમ્પ. 5 દિવસનો કેમ્પ છે. રોજના 7 થી 8 કટ્ટા લોટના ભજીયા ખવડાવવામાં આવી રહ્યા છે. અને જો લોકો બહુ પ્રેમથી ખવડાવી રહ્યા છે. અને ના, હું અહીંયા ભજીયા ખાવા ઊભો નથી ગયો. આ તો જસ્ટ તમારી સાથે આ થંબનેલ શૂટ કરવા માટે. ઓહો, બસ 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 બસ. કોઈ નો ફેંકતા